શેનું શાક બનાવવાની છો આજ તું? અરે શાકમાં જો વટાણું છે, ત્યારબાદ બટેટું છે અને ગુવાર છે. તેલ ગરમ કરવા મૂકી દીધું છે, કુકરમાં સેજ પાણી ટીપું રહી ગયું એટલે એને લાગશે વાર. અને આ કેવું કહેવાય, આ બાજુ સંભારાનું તેલ, કોબી અને મરચાંનો સંભારો છે. એટલે આટલા શાકે હું આપને થઈ જાહે? અભી હે ના મેરે પાસ સોને કી મુર્ગી. હું રીંગણું? બેંગન. હું તને કહું છું કે રીંગણાનું ખાલી શાક એક કર. આપતા જીવ ન ખાવ હે? ખાલી રીંગણાનું શાક કર. હા આખડે ઉભા રહો. કા? ના એટલું આવ્યું છે રીંગણું શાકમાં, એટલા રીંગણાનું શાક થાય બે મણાને. અરે બાપા, અરે પણ ખાલી રીંગણાનું શાક કર, હું નહીં ખાઉં. બટેટું મારે શાકમાં એડ ન થવું છે. બટેટું વટાણું ઈ તો જી કરવું હોય ને કરી દે શાકમાં. બહુ કહેતા હોય કે શાકમાં બટેટું હોય તો મને બહુ ભાવે, તેની ટાણા બટેટો. અને આ તમારે એવો ચોહકો ચડ્યો છે, રીંગણા રીંગણા રીંગણા. હું એક ખેડૂત છું એટલે ખાલી રીંગણાનું શાક ખાવાનું ખાઉં છું. પણ મોંઘા કેવા છે રીંગણા? તો રીંગણા ભેગું મિક્સ સબ્જી થાય છે, ખાઈ લેવા. અરે પણ તમને જ્યારે ખેડૂતનો કોઈ પણ પાક મોંઘો થાય ત્યારે તમારા બધાના બજેટ ખોરવાય. રીંગણા મેં કીધું મારું બજેટ ખોરવાનું તો નથી બોલી હું એમ. હા પણ તમે એમ બોલ્યા નથી, પણ કહેવા તો ઈ જ માંગો છો ને, તમારાથી ખાલી રીંગણાનું શાક ન થાય. જી મોંઘી વસ્તુ મને હોય ને નથી ખબર કે તમારે નકરા રીંગણાનું શાક ખાવા જોહે તો હું લઈ આવત. અત્યારે હું રીંગણું એક જ લાવી હતી, એમાં બેને પૂરું થાય એમ નતું. એક જ રીંગણું ખાવું હોય તો ખાવ, નકર કાંઈ નહીં. મોંઘું હતું ને એટલે. એક જ રીંગણું હું કેમ લીધું તમે? મને ભાવ છો એનો વાંધો નથી, ઘર જોઈને હાલવાનું હોય. 5 રૂપિયાનું એક રીંગણું નતું આવતું, તે 3 લઈ આવું 15 ના. ઠેક ઠેક, તમારે હવે રીંગણું મોંઘું થયું હોય તો તમારે ઘર જોવાનું અને ભાવ જોવાનું. ટોકીઝમાં ફિલ્મ રિલીઝ થાય, તમને કોક એમ કહે કે હાલો આ તો બહુ જોયા જેવું ફિલ્મ સારું છે, તો સડી બેહો. ત્યાં તમને 500 રૂપિયા ટિકિટ હોય તો તમને લઈ ગયા લઈ જવાની વાત ન હોય તો તમને 500 રૂપિયા ટિકિટ તમને પોહાતી હોય. તમારે હોટલોમાં ખાવું હોય તો 300 રૂપિયાની ડીશ હોય, ઈ તમને પોહાતી હોય એક ટાણ. લઈ જાવ છો પેલા કોઈ દી મને. આ તો જનરલી બધી બાયુની વાત થાય, મારી એકની નથી થતી. મારે હામ હું જોવો છો? અને એમ નહીં, તમને તો બજેટ ખોરવાતું દેખાય છે હે ભાઈઓને ને બાયુને. રીંગણા મોંઘા છે, ખેડૂતનો માલ છે એટલે માવા 10 રૂપિયા ના હતા તો ઈ પાસ ખાતા ને અત્યારે પછીનો એક છે કેટલા ખાવશો? 100. તઈ બજેટ નથી ખોરવાતું. તને હું ઈ જ કહું છું, તમારા પાર્લરના મેકઅપ ને અત્યારે મિક્સ સબ્જી ખાવાનું મન છૂતું ને એટલે મેં બનાવી. તમારે ખાવી હોય તો ખાવ, ને લઈ આવો 5 કિલો રીંગણા. એવું લઈ આવે તમતારે. પછી આપણી બાળીઓથી ખાવા મળશે ને માથાકૂટ છોટી મેલો ખાવું હોય ખાવ ને, હા, નકર કાઈ નહીં. 5 દી પછી ભલે તમારે ઘર, એમાં રાંધવું જ નથી. હું વઈ જાઉં છું મારી મમ્મીને ઘરે, તમે રાંધી લ્યો, એક કામ કરો. પણ એમ વાત નથી, હું તને એમ નથી કેતો. તમારે મને કઈ કેવું જ નથી. મારું તેલ આમ કુકર બળી જાય. હું તો મારે ને આટા નાટા. પણ એમ કહું છું કે 5 દી પછી તમારે વાડીએ રીંગણા થાય એમ છે. મેં કીધું ને રીંગણા થાય તે દિવસે આ કર દે. એટલે એક રીંગણા છે ખાવું છે તો ખાવ, અકર કાઈ નહીં. એમ નહીં તો તમારી વાડીએ થાય ત્યારે જ તમે ખાઓ. મોંઘા છે તો તમારે કેમ નથી ખાવા? હાલો મને ઈ સવાલનો જવાબ આપો. હાલો. બધાની હેરકી તેવડ ન હોય. કોકનો મહેલ જોઈને મારું ઝૂંપડું હું નથી ખરજાવા માંગતી. હા પણ તમે ભાવ કોકનો જોશે એનો મને કાંઈ વાંધો નથી. તોય મારે તેવડ હતી ને એટલું લઈને હું ખાઈ. ઠેક ઠેક ઠેક. અત્યારે તો હોનાનો ભાવે આસમાને છે. મેં બેન કર્યું કે મને હોનું લઈ દો. હોના જે હું લઈને પહેરું છું ને ચાંદી, ઠેક હું ઠેક વળવી લઉં છું ને. હકાલતા શીખો જિંદગીમાં, બધું હકાલતા શીખો. આ તો રીંગણું છે. બીજી ઘણી વાતમાં બેલાઓ છે ને વિવાદ કરતી હોય તો ઓલી બાઈ તો આવું લઈ આવી. કાલે જ તે 5 કિલો રીંગણા સામે વાળાએ ઓલા રેઠિયા ઢોરને ખવડાવી દીધા. એટલે પણ ઈ ખવરા તેને ખવડાવ્યા. મારે નથી ખુદને ખાવાની, નથી ખાતા. અરે પણ હું તમને ઈ જ કહેવા માંગુ છું. મળે કે ન મળે એનો મને કોઈ મતલબ જ નથી. ભલે 200 ના કિલો અને 500 ના કિલો થાય તો અડધું રીંગણું લઈ આવે માર્કેટમાંથી. પણ હું ઈ જ કહું છું કે તમારે ખોટી હું એમ નથી કહેતી કે મને રીંગણું નથી પોહાતું એમ. એટલે મને ઈ બાબતમાં ન દુમો હોય છે તમારી. એમ નહીં, તમારે રીંગણું મોંઘું થયું તો અત્યારે મીડિયામાં બધે રીંગણું 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 થવા માંડ્યું હું છે. ઈ જ કહું, સફરજનની સાઈડ કાઢી ગયું ને આમને તેમને. તો તમને ડુંગળી સસ્તી થઈ ઈ નો દેખાણું? ઈ ડુંગળી વાળા ખેડૂત શું કહે છે ઈ કોઈ નો દેખાણું? નહીં. તમને રીંગણું મોંઘું થયું ઈ જ દેખાણું. એમ આપણે કઈ કહેવા જ આવી ને ખેડૂત નું કઈ તાણવી ને એટલે કોમેન્ટ આવે ખેડૂત કે તમે બાપના દીકરા હો, અમારા બાપ જ ખેડૂત છે, દીકરાની ક્યાં વાત છે. એટલે ધ્યાન રાખીને મિત્રો બધે પોસ્ટો કરજો કે ખેડૂત બનાવે તો તઈ આપણે બધું જોહટ રીતી એમ કઈ નથી બની હા નાખવાનું. હા, એટલે રીંગણું રીંગણું ખોટું. નકરું રીંગણું લઈને ખાવ, પણ કોઈનું ખાવ તેવડ હોય તો લઈને ખાવ, નકર સ્કીપ કરતું એમ. હા, બાકી રીંગણા મોંઘા છે એવું કેવું જ નહીં. બાકી ખોટે કોમેન્ટ ખોટા વિડિયો વાયરલ ન કરો. હા, રીંગણા મોંઘા છે તો હામી ડુંગળી સસ્તી થઈ ઈ તમે જોવો. ડુંગળી સસ્તી થઈ અત્યારે ખેડૂતો રોટાવેટર મારે છે. ઈ થોડુંક તમે ધ્યાન દો. રીંગણા મોંઘા છે રીંગણા મોંઘા છે ઈ બધાને દેખાણ.
અને ફિલ્મના તમને ટિકિટો મોંઘી થાય તો તમને નથી દેખાતો કેને ખબર હા જોવા જતી હોય એને ખબર, મને કોઈ લઈને જ જાતો ભાઈ. હા તું નથી જોવા ગઈ એટલે કેશો વરી લ્યો રીંગણાનું એકનું શાક નહીં બને હું કામ ન બને રીંગણાનું જ બનવું જોઈએ શાક હું કહું એટલે રીંગણું જ આવવું જોઈએ ઘરમાં સારું.